ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. પાઠ 1 અને 2 માં આપણે સ્વર અને વ્યંજનની સંખ્યા, સ્વરના પ્રકારો, વિશેષતા જોઈ ગયા. હવે પાઠ 3 માં સ્વરના રસ્વ અને સ્વર અને દીર્ઘ સ્વરમાં આવતા સજાતીય અને વિજાતીય સ્વર જોઈશું. સ્વરની સંખ્યા આપણે જોઈએ એ પ્રમાણે 13 છે. સ્વર, દીર્ઘ અને રસ્વ બંને છે. હવે એમાં સજાતીય અને વિજાતીય સ્વર જોઈએ તો સજાતીયની વ્યાખ્યા છે. સજાતીય સ્વર એટલે બંને સ્વર સરખા હોય, જેમ કે અ અને આ, ઈ અને ઈ, ઉ અને ઉ. આમાં જોઈએ તો આ સામે સામેના સરખા સ્વર જોવા મળે છે, એટલે તેને સજાતીય એટલે સરખા, જાતીય એટલે કે સરખા વર્ણ હોય તેને સજાતીય કહેવામાં આવે છે. હવે જોઈશું વિજાતીય. આપણે જોઈએ આગળ વિજાતીય સ્વર. વિજાતીય એટલે કે વિરોધી, એટલે કે જે સ્વર છે એની સામે ઓપોઝિટ સ્વર હોય તેને વિજાતીય સ્વર કહેવાય છે. વિજાતીય સ્વરમાં સામસામે વ્યાખ્યામાં આવે છે કે સામસામે સ્વર અલગ અલગ હોય છે, જેમ કે અ આની સાથે ઈ, ઉ કે ઉ હોઈ શકે, અને ઈની સાથે આ, અ, ઉ કે ઉ બી હોઈ શકે. ઉની સાથે અને ઉની સાથે અ, આ, ઈ અને ઈ હોઈ શકે. હવે જોઈએ તો તેના ઉદાહરણો. પહેલાં આપણે જોઈશું સજાતીય સ્વરના ઉદાહરણો. જે સરખા સ્વર છે તેને આપણે સજાતીય કહીશું. એમાં પહેલું ઉદાહરણ છે અ અને આ, એટલે કે એનું ઉદાહરણ છે અ એટલે કે દેવ વત્તા આલય, દેવાલય શબ્દ બનશે. અહીં જુઓ તો વ છે, દેવમાં વ જે આવે છે ઉચ્ચારણ કરતાં અ સ્વર પણ ઉચ્ચારાય છે. આમ અ પ્લસ આ એટલે દેવાલય બને છે. આવો શબ્દ દેવાલય આપણી સામે આવે છે. હવે આગળ બીજું ઉદાહરણ જોઈએ તો હવે ઉદાહરણ નંબર 2, ઈ અને ઈ એટલે કે હરિ પ્લસ ઈચ્છા. હરિ અને ઈચ્છા જે છે એમાં હરિ છે રસ્વ છે અને બીજી ઈચ્છા શબ્દમાં પણ રસ્વ ઈ આપેલો છે, એટલે શબ્દ બનશે હરિચ્છા. એ પછી બીજું આપણે જોઈએ તો નારી પ્લસ ઈશ્વર. અહીંયા નારી એટલે કે નારીમાં ઈ જે છે ઈનો સિમ્બોલ આપેલો છે, ઈ પણ દીર્ઘ ઈ છે અને આમાં ઈશ્વરમાં પણ દીર્ઘ ઈ હોવાથી નારીશ્વર બને છે. નારીશ્વર શબ્દ એવો આપણને મળે છે. હવે ત્રીજો નિયમ છે રસ્વ ઉ અને દીર્ઘ ઉ. સિંધુ, જે સિંધુ શબ્દ છે એમાં રસ્વ ઉ છે. ઉર્મી એમાં દીર્ઘ ઉ છે, તો અહીંયા બને છે સિંધુર્મી. તો આ રીતે જે ઉ પ્લસ ઉ એટલે ઉ બને છે, ઈ પ્લસ ઈ તો દીર્ઘ ઈ બને છે. આ નિયમો આપણે આગળ જોઈશું, પણ અત્યારે આ જોઈએ તો ઉ અને ઉ હોય એટલે કે કોઈ પણ ઉ આવે છેલ્લે જ્યારે શબ્દ પૂરો બને છે ત્યારે દીર્ઘમાં જ આવે છે. આમ જુઓ તો આમાં સિંધુર્મીમાં ઉર્મી જે છે એમાં ઉ રહેલો છે એ દીર્ઘ છે, એટલે દીર્ઘ ઉ જ એમાં સિંધુર્મી થાય છે, એટલે કે આપણે રસ્વ ધુની જગ્યાએ દીર્ઘ ધુ લખવાનો આવશે જ્યારે સિંધુર્મી શબ્દ આખો બને છે ત્યારે. હવે આપણે જોઈશું વિજાતીય સ્વર. વિ એટલે કે વિરોધી જાતિવાળા શબ્દ એટલે વર્ણ અક્ષર જે છે એ અલગ અલગ સ્વર છે એને વિજાતીય સ્વર કહેવામાં આવે છે. આપણે આગળ જોઈ ગયા. હવે છે એમાં ઉદાહરણ પહેલું અ પ્લસ ઈ એટલે બને છે એ.
હવે જુઓ આ ઉદાહરણ છે માનવ પ્લસ ઇન્દ્ર. હવે માનવમાં અ રહેલો છે અને ઇન્દ્રમાં ઈ, તો હવે બનશે એ, તો કે શબ્દ બનશે માનવેશ્વર. માનવેન્દ્ર બને છે. હવે જો માનવમાં અ છે, ઇન્દ્રનો ઈ, એ બનીને શબ્દ બનશે એ. હવે શબ્દ બનશે માનવેન્દ્ર. બીજું ઉદાહરણ છે અ પ્લસ ઉ એટલે કે ઓ. લોક કમાં અ રહેલો છે ને ઉક્તિમાં ઉ છે એટલે શબ્દ બનશે ઓ. લોકોક્તિ. લોક ઉક્તિ સંધિ છોડો તો એવી રીતે થશે. આગળના બધા નિયમો આપણે જોશું નવા વિડીયોમાં. પછીનું ઉદાહરણ છે આ પ્લસ દીર્ઘ ઉ. એનું બનશે આ પ્લસ ઉ તો કે ઓ. તો મહા વત્તા ઉર્મી, મહોર્મી. શબ્દ બનશે મહા વત્તા ઉર્મી, મહોર્મી. સ્વર અને વ્યંજનને સરસ રીતે ઊંડાણથી સમજવા માટે આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. સાથે સાથે આ વિડીયોના આગળ સમજવા માટે સજાતીય વિજાતીય ઉદાહરણ સાથે નિયમો સાથે લઈને પાછો વિડીયો હું આવી રહી છું. નેક્સ્ટ વિડીયોમાં તમે બધા સાથે મળીશું. ગુડ ડે.